नमस्कार विद्यार्थी मित्रों। विद्युत चुंबकीय प्रेरण मजा आई थी लेक्चर लेवानी। विद्युत प्रवाह प्रेरित थाय छे। हवे जे प्रेरित प्रवाहनी दिशा नक्की करवी होय तो ए फ्लेमिंगनो जमणा हाथनो नियम फ्लेमिंगनो जमणा हाथनो नियम जमणा सेना माटे छे पेला वेला तो कि फ्लेमिंगनो जमणा हाथनो नियम विद्युत चुंबकीय प्रेरणनी घटनाने लीधे उद्भवता प्रेरित विद्युत प्रवाहनी दिशा नक्की करवा माटे फ्लेमिंगनो जमणा हाथनो नियम उपयोगी छे। आम विद्युत चुंबकीय प्रेरणनी घटनाने लीधे उद्भवता प्रेरित विद्युत प्रवाहनी दिशा फ्लेमिंगना जमणा हाथना नियमनी मददथी नक्की करी शकाय छे। कई रीते આપણે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરશું તો લેવાનો જમણો હાથ। પહેલી આંગળી ખબર છે તર્જની, બીજી આંગળી મધ્યમાં આંગૂઠો પરસ્પર લંબ રહે તેમ ગોઠવું। આ રીતે હવે પહેલી આંગળી એટલે તર્જની હંમેશા કઈ દિશામાં હોય? ચુંબકીય ક્ષેત્રની દિશામાં। અંગૂઠો વાહકની ગતિની દિશામાં હોય, જે દિશામાં વાહક ગતિ કરે છે એ દિશામાં હોય। तो जे दिशा में मध्य में होय छे ते दिशा में तमने प्रेरित विद्युत प्रवाह याद रखजो। चुंबकीय क्षेत्र वाहकनी गति तो आ दिशा में तमने मळे प्रेरित विद्युत प्रवाह। एटले शुं कहेशो तो कि जमणा हाथनी प्रथम आंगળી शुं कहेवाय? तर्जनी, बीजी आंगળી शुं कहेवाय? मध्यमा अने अंगूठो परस्पर लंब रहे तेम गोठवो। जो तर्जनी चुंबकीय क्षेत्रनी दिशा में अने अंगूठो वाहकनी गतिनी दिशा में हो तो जे दिशा में मध्य में होय छे ते प्रेरित प्रवाहनी दिशा दर्शावे छे। एटले के जो तर्जनी ए चुंबकीय क्षेत्रनी दिशा में अने मध्यमा अने अंगूठो वाहकनी गतिनी दिशा में होय तो मध्यमा जे दिशा में होय छे ते दिशा में प्रेरित विद्युत प्रवाह मळे छे। अमे एक मार्क में पूछी सके तमने कि भाई विद्युत चुंबकीय प्रेरण की घटना ने लीधे उद्भवता प्रेरित विद्युत प्रवाह की दिशा कया नियमनी मददथी नक्की करी शकाय छे? तमारो जवाब होवो जोईए फ्लेमिंगनो जमणा हाथनो नियम।
તો જોઈ શકો છો બાજુમાં જે આકૃતિ છે એ હવે એનો ઉપયોગ કરી વિદ્યુત જનરેટરની છે, એનો સિદ્ધાંત, એની રચના અને એની કાર્ય પદ્ધતિ વિશે આપણે ચોખવટ કરવાની છે. તો પૂછી નાખું છું વિદ્યાર્થી મિત્રો, ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. નાઉ આગળ હવે આપણે આવશે વિદ્યુત જનરેટર. આ જનરેટર ડીસી જનરેટર છે. ડીસી જનરેટરનો સિદ્ધાંત, રચના, કાર્ય પદ્ધતિ. વિદ્યુત મોટરમાં શું હતું? વિદ્યુત પ્રવાહ પસાર કરો તો ગૂંચળું ફરતું હતું. અહીંયા ઉલટું કરવાનું, ગૂંચળાને આપણે ફેરવવાનું છે, એટલે આપણને પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે. તો પહેલાં આપણે ચર્ચા કરશું સિદ્ધાંતની. વિદ્યુત જનરેટર વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ચુંબકીય ક્ષેત્રમાં વાહક તારમાંથી બનાવેલા ગૂંચળાને ભ્રમણ આપવામાં આવે તો ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે. यानी कि यांत्रिक ऊर्जाનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય છે. એટલે હું શું કહીશ તો કે વિદ્યુત જનરેટર એ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત જે લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા. ચુંબકીય ક્ષેત્રમાં વાહક તારમાંથી બનાવેલા ગૂંચળામાંથી શું વિદ્યુત પ્રવાહ પસાર કરતા ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા નહીં, બનાવેલા ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં વાહક તારમાંથી બનાવેલા ગૂંચળાને યાંત્રિક રીતે, વિદ્યુત મોટર મગજમાં હતી, યાંત્રિક રીતે ભ્રમણ આપતા ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે. આમ કઈ ઊર્જાનું કઈ ઊર્જામાં? યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય છે. તો લ્યો મિત્રો, આ સિદ્ધાંત થયો. હવે આના પછી રચના અને પછી કાર્ય પદ્ધતિ. આ વિદ્યુત જનરેટરની આકૃતિ છે. તો જોઈ લ્યો સિદ્ધાંત, સ્ક્રીનશોટ લઈ લ્યો, એટલે આપણે રચના ભણી લઈ. ઓકે બાળકો,
આ સિદ્ધાંત હતો. હવે રચના. વિદ્યુત જનરેટરની રચના વિદ્યુત મોટરની રચના જેવી જ છે. તો આ પૂછી નાખું છું પહેલાં. જો આ તે આવી ગઈ. સેટ જોઈ લો, મોબાઈલનું સેટિંગ હેલું નથી ને? નહીં. ઓકે. આ વાયર છે, ખબર ન હોય આટી આવી જાય તો મોબાઈલ છે પડે હેઠો. પહેલી વાત, વિદ્યુત જનરેટરની રચના વિદ્યુત મોટરની રચના જેવી જ હોય છે. આપણે વિદ્યુત મોટરની રચના ભણી ગયા, એવી જ રચના હોય છે. એક પ્રબળ સ્થિર ચુંબક, આ એનો એન ધ્રુવ, આ એનો એસ ધ્રુવ, ની વચ્ચે તાંબાના અથવા તો તારમાંથી બનાવેલું ગૂંચળું ABCD ભ્રમણ કરી શકે તે રીતે ગોઠવેલું હોય છે. એટલે કે એક પ્રબળ સ્થિર ચુંબકના, ચુંબક પાસે હંમેશા ચુંબકીય ક્ષેત્ર કાયમી હોય છે. એટલે કે પ્રબળ સ્થિર ચુંબકના કાયમી ચુંબકીય ક્ષેત્રમાં વાહક તારમાંથી બનાવેલું ગૂંચળું ABCD એ ધરી પર ભ્રમણ કરી શકે તેમ ગોઠવેલું છે. જુઓ, આ ચુંબક, આ એનું ચુંબકીય ક્ષેત્ર, એમાં ગૂંચળું ABCD ધરી પર ભ્રમણ કરી શકે તેમ ગોઠવેલું છે. હવે સાહેબ જુઓ, ગૂંચળાની બાજુ AB સ્પ્લિટ રિંગ P સાથે, ખ્યાલ છે ને, અર્ધવર્તુળાકાર રિંગ, અને બાજુ CD સ્પ્લિટ રિંગ અર્ધવર્તુળાકાર રિંગ. આ છે અર્ધવર્તુળાકાર રિંગ, એ P છે. આ અર્ધવર્તુળાકાર રિંગ એ Q છે. ગૂંચળાની બાજુ AB એ સ્પ્લિટ રિંગ P સાથે, અને બાજુ CD સ્પ્લિટ રિંગ Q સાથે જોડેલ છે. આ રચના સ્પ્લિટ રિંગથી બનતી રચનાને આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત મોટરમાં કીધું હતું કમ્યુટેટર કહે છે. સ્પ્લિટ રિંગ P અને Q થી બનતી રચનાને
કમ્યુટેટર કહે છે. કમ્યુટેટર એટલે દિશા પરિવર્તક. મિત્રો, આ સ્પ્લિટરિંગ છે એની અંદરની સપાટી અવાહક હોય છે અને તે એક્સેલ, આ જે કાળા રંગનો નળાકાર છે એની ઉપર ગોઠવાયેલી હોય છે. આમ બંને સ્પ્લિટ રિંગો પી અને ક્યુ એ એક્સેલ પર ગોઠવાયેલી હોય છે, જેની અંદરની સપાટી અવાહક હોય છે. અહીંયા જોઈ શકો છો બંને સ્પ્લિટિંગ પી અને ક્યુ બ્રશ B1 અને બ્રશ B2 પર સરકી શકે તે રીતે ગોઠવે. એટલે જ્યારે ફરે ત્યારે આ બ્રશ B1 અને આ બ્રશ B2 છે એની સાથે ઘસાઈને એ ફરે છે. આમ બંને સ્પ્લિટ રિંગો બ્રશ B1 અને B2 પર સરકી શકે તેવી રચના હોય છે. મિત્રો, બ્રશ B1 અને B2 સુવાહક હોય છે, જેને બાહ્ય પરિપથમાં ગેલ્વેનોમીટર સાથે જોડેલ છે. ગેલ્વેનોમીટર એ લૂપમાં વિદ્યુત પ્રવાહની હાજરીનું સૂચન કરે છે. બ્રશ B1 અને B2 સુવાહક હોય છે, જેની બાહ્ય પરિપથમાં ગેલ્વેનોમીટર સાથે જોડેલા હોય છે. ગેલ્વેનોમીટર એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહની હાજરીનું સૂચન કરે છે. તો આ રચના થઈ. હવે આના પછી આવશે કાર્ય પદ્ધતિ, અને કાર્ય પદ્ધતિ પછી આપણે આ પાઠના એન્ડ તરફ આગળ વધશું. હજી આના પછી એકાદ લેક્ચર કા દોઢક લેક્ચર જોશે. આ લેક્ચર પછી એટલે આ પાઠ પૂરો થશે. પછી ઓનલાઈનમાં હું ચાલુ કરીશ 11મો પાઠ. જોઈ લો આ. તો મિત્રો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. અને હવે આપણે કાર્ય પદ્ધતિ તરફ જવાનું છે. ધ્યાન રાખજો કાર્ય પદ્ધતિ. અને તમને જમણા હાથનો નિયમ આવડવો જોઈએ, જે આપણે હમણાં જ ભણ્યા. આજે જોઈએ કાર્ય પદ્ધતિ. અહીંથી લખું છું, લાંબી છે કાર્ય પદ્ધતિ. કાર્ય પદ્ધતિ મિત્રો
ચુંબકીય ક્ષેત્રમાં લૂપ ABCD ને યાંત્રિક રીતે ભ્રમણ આપતા, જો આ બાજુ AB ઉર્ધ્વ તરફ, બાજુ CD અધઃ દિશામાં ગતિ કરે છે. જેમ કે તમે જોઈ શકો કે આ પાટિયું છે, આ ગૂંચળું છે, તો આ બાજુ AB થઈ એ ઉપર તરફ, અને બાજુ CD નીચે તરફ જશે, એટલે ગૂંચળું આમ ફરશે. એ ફરશે એટલે એ આપણે ફેરવવાનું છે. આમ ચુંબકીય ક્ષેત્રમાં લૂપ ABCD ને ભ્રમણ આપવું. અહીં બાજુ AB ઉર્ધ્વ દિશામાં, બાજુ CD અધો દિશામાં ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્રમાં લૂપ ABCD ને ભ્રમણ આપતા વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત મુજબ લૂપમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે, જે ગેલ્વેનોમીટર વડે જોઈ શકે. તેથી ગેલ્વેનોમીટરની સોય આવર્તન દર્શાવે છે, જે દર્શાવે છે કે લૂપમાં વિદ્યુત પ્રવાહ મળી રહ્યો છે. આમ પેલો પોઈન્ટની ચર્ચા કરું તો ચુંબકીય ક્ષેત્રમાં લૂપ એટલે કે ગૂંચળું ABCD ને યાંત્રિક રીતે ભ્રમણ આપવું. અહીં ગૂંચળું ABCD કઈ દિશામાં જુઓ? સમઘડી દિશા. આમ ફરે ને ઘડિયાળના કાંટા. ABCD સમઘડી દિશામાં ભ્રમણ કરે છે. બાજુ AB ઉર્ધ્વ દિશામાં બહાર આવ્યા, અને બાજુ CD અધઃ દિશામાં ગતિ કરે છે. બાજુ AB ઉર્ધ્વ દિશામાં અને બાજુ CD અધો દિશામાં અથવા અધઃ દિશામાં ગતિ કરે છે. તેથી વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત મુજબ ગૂંચળા ABCDમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે. તેથી ગેલ્વેનોમીટરની સોય એક દિશામાં આવર્તન કરે છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત મુજબ ગૂંચળા ABCDમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે. પરિણામે ગેલ્વેનોમીટરની સોય એક દિશામાં આવર્તન દર્શાવે છે. પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા ફ્લેમિંગના જમણા હાથના
નિયમની મદદથી નક્કી કરી શકાય છે. પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા ફ્લેમિંગના જમણા હાથના નિયમની મદદથી નક્કી કરી શકાય છે. જોઈ લેજો મિત્રો, મેં તમને કીધું હતું તમારું ધ્યાન AB તરફ હોવું જોઈએ. AB હાથ જમણો હોવો જોઈએ. મારી પહેલી આંગળી છે એ કઈ દિશામાં? N થી S ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અંગૂઠો તમારી તરફ, બાર તરફ, કારણ કે આ ઉપર આવે છે, ઉપર એટલે બાર તરફ. તો જે દિશામાં મધ્યમાં હશે એ દિશામાં તમને વિદ્યુત પ્રવાહ મળશે. તો જુઓ આ ચુંબકીય ક્ષેત્રની દિશા. તમારું ધ્યાન AB ઉપર જ હોવું જોઈએ. AB ચુંબકીય ક્ષેત્રની દિશા, અંગૂઠો તમારી તરફ આવે, જોઈ લો. તો મારે આ મધ્યમાં છે એની દિશા જુઓ. ABમાં કઈ તરફ છે? નીચેથી ઉપર, આમ A થી B. પ્રેરિત પ્રવાહની દિશા મળી ગઈ. A થી B, B થી C, C થી D, D થી Q, Q થી B2, B2 થી ગેલ્વેનોમીટરમાં થઈ બ્રશ B1, B1માંથી સ્પ્લિટ રિંગ P અને Pમાંથી A નક્કી કરી શકાય છે. આ દિશા કઈ છે જુઓ જીન. નવો પોઈન્ટ પાડી દઉં. ગૂંચળા ABCDમાં વિદ્યુત પ્રવાહની દિશા જુઓ જીન. A B C D છે. A B C D છે. અને બાહ્ય પરિપથમાં જોઈ લો A B C D, સ્પ્લિટ રિંગ Q, બ્રશ B2, ગેલ્વેનોમીટરમાં થઈ બ્રશ B1, સ્પ્લિટ રિંગ P, પાછો A. એનો મતલબ એમ કે બાહ્ય પરિપથમાં બ્રશ B2 થી B1 છે. પરિપથમાં તેની દિશા બ્રશ B2 થી B1 તરફની હોય છે. હવે અડધા ભ્રમણ બાદ શું થશે? બધી રચના બદલી જશે. મિત્રો તમે જોઈ શકો છો આ ભ્રમણ કરશે એટલે બાજુ CD અહીં આવી જશે ને AB અહીં આવી જશે. એટલે Aની જગ્યાએ D, Dની જગ્યાએ A, Bની જગ્યાએ C, Cની જગ્યાએ B. આ સ્પ્લિટ રિંગ પોતાના સ્થાન બદલશે. Pની જગ્યાએ Q અને Qની જગ્યાએ P. આ પહેલાની દિશા હતી. હવે કઈ દિશામાં મળશે એ જોશું. આમ અડધા ભ્રમણ બાદ સ્પ્લિટ રિંગ P, આ સ્પ્લિટ રિંગ P, બ્રશ
B2 ના સંપર્કમાં અને સ્પ્લિટ રિંગ Q એ બ્રશ જોઈ લો, આ સ્પ્લિટ રિંગ Q બ્રશ B1 ના સંપર્કમાં આવે છે। તો ફરીથી હાથ તો એમ જ રાખવાનો છે। હવે સીડી ઉપર ધ્યાન કેન્દ્રિત, N થી S સીડી બાર તરફ, તો આ મધ્યમાં જુઓ, મધ્યમાં એટલે બીજી આંગળી, વચલી આંગળી D થી C એટલે વિદ્યુત પ્રવાહની દિશા DC BA। તો બાહ્ય પરિપથમાં હમણાં જોઈએ, આ સમયે ગૂંચળા ABCD માં વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે જુઓ, DCBA હોય છે। અને બાહ્ય પરિપથમાં તેની દિશા, બાહ્ય પરિપથમાં જુઓ DCBA, A માંથી P, P માંથી B2, B2 માંથી B1, QD, પાછો વિદ્યુત પ્રવાહ તમને એ જ દિશામાં મળ્યો, B2 થી B1। આમ ગૂંચળું ગમે એ સ્થિતિમાં હોય, અગાઉની સ્થિતિ હતી અડધા ભ્રમણ પહેલાં, ત્યારે તમને અહીંયા વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં મળ્યો તો B2 થી B1। હવે અડધા ભ્રમણ બાદ પરિસ્થિતિ ઉલટાઈ ગઈ ગૂંચળાની, જે બી હતો અહીંયા સીડી આવી ગયો, સીડી હતો અહીંયા બી આવી ગયો, છતાં પણ બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં વહે છે, B2 થી B1। આમ ગેલ્વેનોમીટરમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એની દિશા બદલતી નથી, ગૂંચળાની દિશા બદલી જાય, ગૂંચળું છે એની સ્થિતિ બદલી જાય છે, સ્પ્લિટ રિંગ P અને Qની સ્થિતિ બદલી જાય છે, પણ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા બંને કિસ્સામાં B2 થી B1 છે। આમ ગેલ્વેનોમીટરમાં વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં મળે છે। આવા વિદ્યુત પ્રવાહને એકદિશ પ્રવાહ ડાયરેક્ટ કરંટ કહે છે, અને આ જનરેટરને DC જનરેટર કહે છે। એટલે આપણે DC જનરેટરની કાર્ય પદ્ધતિ ભણીએ છીએ। તો આ સમયે ગૂંચળા ABCDમાં વિદ્યુત પ્રવાહની દિશા DCBA હોય છે, અને બાહ્ય પરિપથમાં તેની દિશા બ્રશ B2 થી B1 તરફની હોય છે। આમ ગેલ્વેનોમીટરમાંથી વિદ્યુત પ્રવાહ એક જ દિશામાંથી વહે છે। આવા વિદ્યુત પ્રવાહને મેં હમણાં જ કીધું એક દિશ પ્રવાહ કહે છે, આ જનરેટરને DC જનરેટર કહે છે। મિત્રો એક વસ્તુ હમણાં લખી દઉં તમને આના પછી, કે અહીંયા તમે જોઈ શકો છો કે આ બ્રશ B1 છે એ હંમેશા કોના સંપર્કમાં છે, જે બાજુ ઉપર ગતિ કરતી હોય એના, અને બ્રશ B2 કોના સંપર્કમાં છે, જે બાજુ અધો દિશામાં ગતિ કરે છે એના, હંમેશા B1 હંમેશા ઉર્ધ્વ તરફ ગતિ કરતી બાજુના સંપર્કમાં, અને બ્રશ B2 હંમેશા અધો દિશામાં ગતિ કરતી બાજુના સંપર્કમાં હોય છે, જેને લીધે આપણને વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં મળે છે, બાહ્ય પરિપથમાં। આવા વિદ્યુત પ્રવાહને એકદિશ પ્રવાહ કહે છે। તો હું હટી જાઉં છું એટલે તમે સેજ જોઈ શકશો, કાર્ય પદ્ધતિ સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ લેજો।
ઓકે બાળકો, પ્રશ્ન પૂરો કરવા તરફ જઈ રહ્યા છીએ આપણે. પરિસ્થિતિ ગમે એ હોય, ગૂંચળાની પરિસ્થિતિ ગમે એ હોય, તો બાહ્ય પરિપથમાં તો વિદ્યુત પ્રવાહ હંમેશા બ્રશ B2 થી કઈ તરફ? બ્રશ B1 તરફ જ મળે છે. ખાલી 2 પોઈન્ટ છે, બાકી છે એ લખી નાખું. શું કીધું મેં? તો કે બ્રશ B1 હંમેશા ઉપર તરફ ગતિ કરતી અથવા તો ઉર્ધ્વ દિશામાં ગતિ કરતી બાજુના સંપર્કમાં, અને બ્રશ B2 હંમેશા અધો દિશામાં ગતિ કરતી બાજુના સંપર્કમાં હોય છે. તેથી વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં મળે છે. અહીં બ્રશ B1 હંમેશા ઉપર તરફ ગતિ કરતી બાજુના સંપર્કમાં, અને બ્રશ B2 હંમેશા નીચે તરફ ગતિ કરતી બાજુના સંપર્કમાં હોય છે. તેથી વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં મળે છે. આવા પ્રવાહને એક દિશ પ્રવાહ, જેને કહેવાય ડાયરેક્ટ કરંટ, ડીસી કહે છે. અને આ જનરેટરને ડીસી જનરેટર કહે છે. યાદ રાખજો મિત્રો, આપણા મોબાઈલની બેટરી આપણે ચાર્જ કરતા હોય, બેટરીથી જે કંઈ હાલતા હોય, ઘડિયાળ, સેલ, રમકડા, કેલ્ક્યુલેટર, લેપટોપ, આ બધા ડીસી પ્રવાહ પર ચાલે છે. જેવી ડીસી જનરેટરની રચના હોય છે એવી જ એસી જનરેટરની રચના હોય છે. થોડોક ફેર હોય છે. આયા તમે જે અર્ધવર્તુળાકાર રિંગ લીધી છે એની બદલે ત્યાં પૂર્ણ રિંગ હોય છે, આખી રિંગ હોય છે. અને એમાં ગૂંચળાની શરૂઆતની સ્થિતિ હતી ABCD, ત્યારે તમને એક વખત વિદ્યુત પ્રવાહ બ્રશ B2 થી B1 તરફ મળે. ઓકે, અને અડધા ભ્રમણ બાદ વિદ્યુત પ્રવાહની દિશા બદલી જાય, B1 થી B2 તરફ મળે. આમ અડધા ભ્રમણે B2 થી B1, બાકીના અડધા ભ્રમણે B1 થી B2. એની દિશા સતત બદલતી હોય. આવા વિદ્યુત પ્રવાહને ઉલટ સુલટ પ્રવાહ કહે છે, અલ્ટરનેટ કરંટ, એસી કરંટ કહે છે. એની દિશાએ બદલાતી હોય, એનું મૂલ્ય બદલતું હોય. શૂન્ય, એસીની વાત કરું છું, શૂન્ય, મહત્તમ શૂન્ય, પાછી દિશા બદલે, શૂન્ય,
મહત્તમ શૂન્ય, પાછી દિશા બદલે, શૂન્ય મહત્તમ શૂન્ય. આમ સમયની સાથે દિશા પણ બદલાતી હોય અને એનું મૂલ્ય પણ બદલાતું હોય. આવા વિદ્યુત પ્રવાહને એસી કહે છે. મિત્રો, આપણે ઘર વપરાશમાં જે વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ એ એસી વિદ્યુત પ્રવાહ છે, ઉલટ સુલટ પ્રવાહ છે. આમ ઘરની અંદર જે કાંઈ ઉપકરણો છે એ એસી પ્રવાહ પર ચાલે છે, કારણ કે એનું ઉત્પાદન સસ્તું છે અને એને દૂરના અંતરે તમારે લઈ જવું હોય તો વિદ્યુત ઉર્જાનો વ્યય ઓછો થાય છે. જ્યારે આ ડાયરેક્ટ કરંટ, આ જનરેટર છે, એનો વિદ્યુત પ્રવાહ તમે દૂરના અંતર સુધી લઈને જ જતા અને લઈ જાઓ તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિદ્યુતનો વ્યય થાય છે. એટલે હવે પછી આપણે જે ભણવાનું છે એ તફાવત છે એસી ડીસી. ઘણા બધા પોઈન્ટ છે, તો આપણને એમાંથી મહત્ત્વના 3-4 પોઈન્ટ આવડવા જોઈએ. આમ ગેલ્વેનોમીટરમાંથી વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં મળે તો એને ડીસી કહેવાય, પણ જો એ સતત દિશા ઉલટાવતો હોય, B2 થી B1, B1 થી B2, B2 થી B1, B1 થી B2, તો એને ઉલટ સુલટ પ્રવાહ કહે છે, એસી પ્રવાહ કહે છે. તો આ બાકીનો પાર્ટ હતો એ છે જ જોઈ લો. ચલો બાળકો, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે એની હું વાત કરી લઉં. એક એસી પ્રવાહ અને ડીસીનો તફાવત. પછી આપણા ઘરગથ્થુ વાયરિંગ, આપણા ઘરની અંદર જે વાયરિંગ છે એના વર્ણ સંકેત, કલરના સંકેત. ત્યારબાદ અર્થિંગ વાયર વિશે ભણવાનું છે. શોર્ટ સર્કિટ એના વિશે ભણવાનું છે અને વિદ્યુત પ્રવાહ સામે સાવચેતીના પગલાં વિશે ભણવાનું છે. ઓવરલોડિંગની ઘટના એટલે શું એ ભણવાનું છે. ઓવરલોડિંગના કારણો વિશે ચર્ચા કરવાની છે અને ઓવરલોડિંગ નિવારણ માટે શું કરવું જોઈએ એની વાત કરવાની. ત્યારબાદ આપણા ઘરમાં આવતા વિદ્યુત પ્રવાહની કેટલા પ્રકારની લાઈન હોય છે એની ચર્ચા કરશું અને છેલ્લે ઘરગથ્થુ વાયરિંગનો પરિપથ ડાયાગ્રામ રચવાનો છે. ઘરેલું વિદ્યુત પરિપથનો, કે આપણા ઘરમાં વિદ્યુત પ્રવાહ કઈ રીતે આવે છે અને કઈ રીતે જાય છે. ભણી ગયા પોઝિટિવ એન્ડ નેગેટિવ. પોઝિટિવમાંથી આવે, નેગેટિવમાંથી જાય. તો 1.5 લેક્ચરનો પાઠ બાકી છે. એ પૂરું થાય 1.5 લેક્ચર પછી હું તમને 11મો પાઠ એ ઓનલાઈન જ ભણાવીશ. કાર્બનિક રસાયણ આપણે રૂબરૂ ક્લાસમાં જ ભણશું. ઓકે, અને ભણી રહ્યા છીએ આપણે. પણ આ ભાગ છે એ બધો કાર્બનિક રસાયણ સિવાયની જે કાંઈ વસ્તુ છે એ બધી આપણે ઓનલાઈન જ ભણવાની છે. ઓકે બાળકો, તો આ લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું એસી ડીસી.